महामाया मोमय मातनी आर्या मातनी वरवला हनुमान जी महाराज जी चारणेश्वर महादेव जी नमः पार्वती पति हर हर। आज मंगलवार मित्रों बापू मंगलवार ना कायम बोले छे શું કામ 21મી સદી છે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ છે માનસિકતા બહુ આવી ગઈ છે એટલે બોલે છે કોઈ પણ માણાનો આત્મો ઠારો આતડી ઠારો પણ કોઈની દુભાવો નહીં કોઈને વચન આપો તો ફળો નહીં કારણ કે વચન આપ્યા પછી ફરી જવું એ બહુ પાપનો ભાગીદાર બને છે અતિ એટલે બાપુ કાયમ કહે છે કોઈને વચન નો આપો તો નિભાવી જાણો નકર ગુનેગાર બનો ઉપરવાળો માફ નથી કરતો હા પાડી અને પછી ના પાડો ને એને મોગલ માફ નથી કરતી અને નરકમાં પણ અધિકાર છે કોઈ પણ વચન આપો તો સમજીને આપો આવેશમાં આવીને માણા ભાળે કોઈ હા ન પાડી 10 વખત વિચારી પછી વચન આપો કારણ કે વચનથી બંધન થાય વચનથી મુક્ત થાય। આજે મંગળવાર પણ આ અવાજ મારો જાતો હોય છે ગાંડી કેરીમાં આજ થોડુંક માલધારી વિશે બોલવાનું છે કારણ અમે માલધારી છે મારા દાદાને ખુદ ને હો બેહું હતી પણ આ દુષ્કાળે જેને કહેવાય કે માલઢોર મરી ગયા સમય બદલાતો ગયો હવે નોખા થતા ગયા માલધારીઓ એમાં ચારણ આહીર રબારી ભરવાડ બીજા બધા મકરાણી તમામ માલધારીઓ અત્યારે છે ક્યાંક માલધારી બાકી જે ગાંધી ઘરમાં જે માલધારી રહ્યો છે એનું કોઈ નથી હો આ લાઈવ બાપુ એટલે કરી રહ્યા કારણ કે હું ખુદ માલધારી નથી કરું છું તમે હું કોઈ સરકારને નથી માનતો પણ આ જે સમાજે તમને હોદ્દા દીધા છે ને એને કહું છું રાડ આવે છે બાપુ કોઈ ફોન નથી ઉપાડતા મેં કીધું એ તો મોગલનો ગુનેગાર બને જો તમારો ફોન ન ઉપાડે જો તમે એને આવડા હોદ્દા દીધા તો ફોન ન ઉપાડે માલધારીના તો સમજી લો એ ગુનેગાર બની ગયો બાપ મારે એક કોઈનું નથી લેવું તમારું પણ આ મારે બોલવું પડે છે માલધારીને તારે બહુ તકલીફ છે ગાંડી ગાય માં હવે તમે પર્યાવરણ કરી નાખ્યું છે ફરવાનું કમાવાનું કર્યું કાંઈ વાંધો નહીં પણ જે હવત બહાર નીકળી જાય ચિતા દીપડા બહાર નીકળી જાય એનું કારણ મને જવાબ દો આ ભણેલને કહું છું આ દાદુ ભણ્યા ને એને કહું છું માલધારી સમજે છે કારણ તમે માલધારીઓને અંદરથી બધાને બહાર કાઢ્યા છે એટલે હવત ઠેક ચોટીલા હાથી આવી જાય છે ગામડામાં કરી જાય છે અને ભક્ષણ કરે છે કારણ કે એનો આહાર છે એને મારણ કરવું પડે પણ આ સરકારે હજી ગાંધીગઢના માલધારીનું કાંઈ કર્યું નથી કદાચ કર્યું હોય એકાદાનું એ ખબર નથી પણ જે માલધારીઓને તમે બહાર કાઢ્યા છે ને યાદ રાખજો મિત્રો એ અમોલની કદુમાં લાગી જવાની છે તમને બીજા આવું નહીં બોલે બાપુ બોલે છે માલધારીને તમે ભલે આપતા હશો એ મને ખબર નથી પણ જયારે પાસે 60 70 હો 25 50 જેની પાસે જીવ છે ગાયું ભેહું એને તમે કાંઈ વ્યવસ્થા કરી નથી માલધારીને આ બાપુનો મોગલ ધાક જીરો વાર બીજા તો નહીં બોલે પણ બાપુ બોલી રહ્યા છે કારણ કે હું ખુદ માલધારી છું તો